ગઈકાલે જામનગરથી એક વિડીયો સામે આવ્યો હતો જેમાં એક વૃદ્ધ દંપતી છે તેઓ પોતાનો આશરો બચાવવા આસિયાનો બચાવવા તંત્ર સામે પડ્યા હતા ને આ સિનિયર સિટીઝન હતા ને આને લઈને હવે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ઉદ્યોગપતિઓને જમીન મળી જાય છે, ગરીબો પાસે જે જમીન હોય છે તે તંત્ર છીનવી રહી છે। ત્યારે શું તેમણે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો જામનગરના જડેશ્વર વિસ્તારમાં ગઈકાલે ડિમોલેશનની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં અંદાજિત 3.75 કરોડ રૂપિયાની જમીન છે તે ખાલી કરવામાં આવી, જેમાં કોમર્શિયલ, રેસિડેન્શિયલ અને ખુલ્લા પ્લોટમાં જે જમીનો ઉપર દબાણ હતું તેને દૂર કરવામાં આવ્યું। ત્યારે એક વૃદ્ધ દંપતીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયુવેગની જેમ વાયરલ થયો હતો, જ્યારે બાંધકામ હટાવવા માટે જામનગર મહાનગરપાલિકાની ટીમ છે ત્યાં પહોંચી હતી। આ દરમિયાન વૃદ્ધ દંપતીએ પોતાનું ઘર બચાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડત ચલાવવાનો પ્રયાસ કર્યો। તેમણે જે જામનગરના તંત્રના અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેમને ચીમકી પણ આપી ને પોતાનો ઘર બચાવવાનો પ્રયાસ તો કર્યો, પરંતુ અંતે પોલીસ ત્યાં પહોંચી અને પોલીસ દ્વારા એ વૃદ્ધ દંપતીની અટકાયત કરી લેવામાં આવી। ત્યારે આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આકરા પાણીએ જોવા મળ્યા છે। તેમણે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે ઉદ્યોગપતિઓને જમીન મફત મળી જાય છે, પરંતુ આજે સામાન્ય લોકો જે વર્ષોથી ત્યાં રહે છે તેને સરકાર દબાણના નામે ખાલી કરાવે છે। ત્યારે આહિર સમાજના દંપતી હોવાની વિગત સામે આવી છે, જ્યારે ભાજપના સરકાર લોકોનો આશરો છીનવતી હોય તેવા આક્ષેપ તેમણે કર્યા। વૃદ્ધ મહિલાને ટીંગાટોળી થઈ છે તે ઘટના માનવતા શર્મસાર કરે તે પ્રકારની વાત ઈશુદાન ગઢવીએ કરતા શું ચાબખા માર્યા છે તે સાંભળો। મિત્રો, સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને કાઠિયાવાડમાં તમે જ્યારે એની લહેકીમાં સાંભળો તો તમને ખૂબ મજા આવે। આપણી કહેવતો કે ચતુરાઈ ચારણા તણી રીત રજપૂતા આશરો આહિરનો, આ બધી આપણી પરંપરાઓ છે અને અંગ્રેજોની સલ્તનતમાં પણ આ પરંપરાઓ આપણી ટકી। આહિર સમાજના ઘરે જાઓ એટલે આશરો તમને મળે, એવો મોંઘેરો આશરો મળે। કદાચ વટે માર્ગુ ત્યાંથી નીકળતા હોય રાત્રે, અને એને પણ જ્યારે આહિર સમાજનું ઘર હોય તો એને ખાવાનું હોય, રહેવાનું હોય, રાતને વાસો હોય, વ્યવસ્થા હોય, એ કોઈ ઓળખાણ હોય ને તોય આપવામાં આવે। આ આપણી પરંપરાઓ છે। પણ આ અંગ્રેજથી બદતર નિકમ્મી સરકાર અને એના શાસકોએ, આ તમે વિડીયો જુઓ, આહિર સમાજના જામનગરમાં વૃદ્ધ દંપતી રહે છે। આ વૃદ્ધ દંપતીને આ આહિર સમાજ જે આશરા માટે પ્રખ્યાત છે, એ જ આહિર સમાજનો આશરો જ છીનવી રહ્યું છે આ તંત્ર, આ ભાજપ સરકાર અને નેતાઓ બધા ચૂપ છે। તમે જુઓ, આ ધોમ તડકામાં અત્યારે આપણે બેસી ન શકીએ એવી હાલતમાં આ આહિર સમાજનો વૃદ્ધ દંપતી વર્ષોથી ત્યાં રહે છે અને એને ગેરકાયદેસર છે। જેમ ભાજપનું મહાનગરપાલિકા બન્યું, હજી તો મેયર બન્યો નથી, તો ફરીથી ડિમોલેશન ચાલુ કરી દીધું ગરીબો, વંચિતો, શોષિતો ઉપર। શરમ આવી જોઈએ તમને। આ ભાજપ નિકમ્મી કેટલી છે એનો આ નમૂનો છે। તમે વિચાર કરો કે આ ધમધમતા તડકામાં આ દંપતી જાશે ક્યાં? અને તમે એમ કહો છો કે ચલો એ ગેરકાયદેસર છે। એકવાર માની પણ લઈએ ગેરકાયદેસર, તમે ઉદ્યોગપતિ અદાણીને હજારો લાખો એકર જમીનો આપણે આપીએ છીએ, ટોકનના ભાવે આપીએ છીએ, શું આમને એક મકાન આપણે ન આપી શકીએ? અને જો ન આપી શકતા તો શાસન કરવાની એક મિનિટ પણ આપણે જરૂર નથી, રાજીનામા આપી દેવા જોઈએ। આજે તમને મજબૂતાઈથી સમાજ મત આપે છે, ભરપૂર મત આપે। તમે શું આપો છો સમાજોને? વિવિધ સમાજોના જ્ઞાતિના આગેવાનોના કહેવાથી તમે મત લઈ જાઓ છો ભાજપ પણ એમને આપો છો શું? જુઓ આમની હાલત। એક વૃદ્ધ માતાને પોલીસ ટીંગાટોળી કરીને લઈ જાય છે, શરમથી માથું ઝૂકી જાય છે મારું પણ, હું કઈ કરી નથી શકતો, કારણ કે નમાલા શાસકો, નમાલા નેતાઓ અને અંગ્રેજથી બદતર સરકાર। આ પોલીસની પણ તાકાત ન હોવી જોઈએ, કોર્પોરેશનની પણ તાકાત ન હોવી જોઈએ અને કોઈની પણ ન હોવી જોઈએ। આવી રીતે તમારે માની લો કે ડિમોલેશન કરવું તો વ્યવસ્થા તો આપો, વૈકલ્પિક વ્યવસ્થા। મિત્રો, આ એક પીડા છે। જાગો, બીજા 10 ને જગાડો, જ્ઞાતિ જાતિ ધર્મવાથી ઉપર આવી
અને પોતાની સરકાર, જનતાની સરકાર બનાવો, નહીં તો આ દેશી અંગ્રેજો તમને મને જીવવા નહીં દે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, જેમાં તેઓ કહી રહ્યા છે કે જાતિ ધર્મના આધારે સરકાર લડાવીને લોકોનું ધ્યાન ભટકાવી રહી છે ને જે ખરેખર લોકો વર્ષોથી ત્યાં રહી રહ્યા છે તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે ને જો ડિમોલેશન કરવામાં આવે તો તે વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા છે તે આપવી જોઈએ તેવી માંગ પણ તેમણે ઉઠાવી છે ને આ વિડીયોના કારણે હવે રાજકારણ ગરમાયું છે. મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.